હાય ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હર હર મહાદેવ. જો આજે મારે છે ને પપ્પાના માટે થોડુંક શોપિંગ કરવા જવાનું છે ડીમાર્ટમાં. તો સૌથી પહેલાં મેં કીધું ચા નાસ્તો કરી લઈએ અને ખ્વાહિશ મેડમને સ્કૂલે મૂકી દઈએ. એના પછી હું જે થોડું કામ છે એ પતાવી લઉં. તો સૌથી પહેલાં હું ખ્વાહિશને રેડી કરી દઉં છું. એના પછી આગળનું બીજું કામ કરીશ. હજુ તો જસ્ટ હમણાં થોડી વાર પહેલાં જ ઉઠી છું, કેમ કે અત્યારે થાય છે 7:15. તો બ્રશને એવું કરી લીધું છે, ચા બનાવી દીધી છે મેં. તો જો અહીંયા મેં ચા બનાવી રાખી છે. ખ્વાહિશ મેડમ આવે એટલે મેં ચા પીશું. અને અહીંયા મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે. હવે ખ્વાહિશ મેડમ બ્રેકફાસ્ટમાં આજે હું વિચારું છું કે થેપલા બનાવી દઉં. તો એના થેપલા બહુ જ ભાવે છે, તો એ શાંતિથી મસ્ત બ્રેકફાસ્ટ કરી શકે. હા, તો અહીંયા હું બનાવી રહી છું આજે મસ્ત કઢી જ રાજસ્થાની આપણે જે બઘારીને બનાવીએ એ મસ્ત તડકો લગાવીને કઢી બનાવું છું રાજસ્થાની સ્ટાઇલમાં. અને અહીંયા સાથે બનાવીશું બાજરીનો રોટલો. અને મેં બીજા બધા લોકો માટે, એ લોકોને બાજરીનો રોટલો નહોતો ખાવતો, તો મેં સાઈડમાં થોડુંક બટેકા અને ટામેટાનું શાક કર્યું છે, રસાવાળું, અને રોટલી. મારે આજે કઢી ખાવાની બહુ જ ઈચ્છા હતી, તો મેં કીધું કઢીના તડકા લાગે. બીજા બધા પણ ખાશે, પર આ તડકાવાળી મારે ખાવી હતી. સો તમારા લોકોને પણ આની રેસીપી જોતી હોય તો મને કહેજો, હું શોર્ટમાં તમને બ્લોગમાં સમજાવી દઈશ. આઈ હોપ તમે લોકો બ્લોગ જોઈ રહ્યા છો તો બધા મજામાં જશો. તમે લોકો પ્લીઝ થોડું બ્લોગને સપોર્ટ કરતા રહેજો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને જો મહાદેવના ભક્તો તો પ્લીઝ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તમે લોકો. જો હવે અહીંયા મેં કઢીને તડકો લગાવી દીધો છે અને હું અહીંયા બાજરી રોટલો બનાવું છું. અશ્વિનભાઈ પણ વેઇટ કરે છે, પણ એમને રોટલો નથી ખાવું, એટલે એમના માટે આપણે રોટલી કરીશું. સાથે સાથે મેં અહીંયા થોડા ભૂંગળા તળ્યા છે, કેમ કે કઢી અને ભાત જોડે ભૂંગળાની કોમ્બિનેશન બહુ જ મજા આવે. તમને લોકોને આવી ડિશ કેવી લાગી તે મને કહેવાનું ભૂલતા નહીં. અને આજે મેં જે તમને કીધું હતું કે મારા પપ્પાને શોપિંગ કરવા જવું હતું, પણ તે મારા કેન્સલ થયું. તો મેં કીધું ચલો નવરાત્રિ શરૂ થાય છે, તો મેં કીધું માતા રાણી માટે કપડાં બનાવીએ. તો હું અહીંયા બનાવી રહી છું મારી માતા રાણી માટે કપડાં. તે કપડાં કેવા બન્યા છે અને મારી માતા રાણી પહેરીને કેવી લાગે છે તે જોવા માટે મારું ન્યૂ બ્લોગ આવશે, તે જોવાનું ભૂલતા નહીં. તો જો અહીંયા હું મારી અહીંયા શાંતિથી પહેલાં, કેમ કે આ મશીનમાં ખાસા ટાઈમથી મશીન બંધ પડ્યું હતું. તો પહેલાં મારા ચિંતન છે, મારા જૂના એવા સબસ્ક્રાઈબર, સારા એવા ફ્રેન્ડ છે, એમનો એક ફ્રેન્ડ છે ભોલાભાઈ, તે મારા ખાસું એવું હેલ્પ કરે છે. જ્યારે પણ મશીનમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ આવીને કરી જાય છે. તો એમને મસ્ત મને મશીન રિપેર કરી દીધું. તો મેં કીધું ચલો સૌથી પહેલાં આપણા ઉદ્ઘાટનમાં માતા રાનીના કપડાં બનાવીએ. તો અહીંયા મેં આ માતા રાનીના કપડાં બનાવ્યા છે. તો મેં કેવા બનાવ્યા છે તે પણ મને કોમેન્ટ કરીને કહેજો, કેમ કે તમે લોકો કોમેન્ટ કરો છો તો મને થોડીક હિંમત મળે છે કે હા ચલો તમને લોકોને ગમે છે મારા બ્લોગ્સ. સાથે સાથે મેં એવું વિચાર્યું કે અહીંયા કાપડ વધ્યું છે તો ખ્વાહિશના માટે કંઈક બનાવીએ. તો તમને લોકોને શું લાગે છે આમાંથી આપણે ખ્વાહિશ માટે શું બનાવી શકીએ? ટોપ બને, કેમ કે ત્યાં ઉનાળો આવે છે તો ખુલ્લા કપડાં છોકરાઓને વધારે ગમે છે. તો ખ્વાહિશ માટે કપડાં આપણા ન્યૂ બ્લોગ્સ બનાવીશું. આમાં માતા રાનીને બની ગયા અને ગણપતિ દાદાને બનાવ્યું છું. થેન્ક યુ ફોર વોચ.